હું હરિદ્વાર ગયો ને, અમારો પ્રોગ્રામ હતો, આ બધા હારે જ હતા ટીમ. લાભ પાંચમનો પ્રોગ્રામ 3 વર્ષ થયા. ગોવિંદભાઈ ધોળકિયાનો કાર્યક્રમ, બરાબર. એટલે અમદાવાદથી દિલ્હી ને દિલ્હીથી દેહરાદૂન ફ્લાઇટમાં ને અમે દિલ્હી પહોંચ્યા એટલે ફોન આવ્યો કાકાનો. મને કે કેટલે? મેં બસ જો અમે દિલ્હી પહોંચી ગયા. સાંભળજો આ વાત ધ્યાનથી, એટલે તમને ખબર પડે અમારે હું વેલ્યુ છે. મેં કીધું બસ જો આ દિલ્હીથી હવે દેહરાદૂનની ફ્લાઇટમાં બેસીએ છીએ, 3 કલાક 45 મિનિટ જેવું થશે દેહરાદૂન પહોંચતા. મને કે કાંઈ વાંધો નહીં, એરપોર્ટની બહાર તમારા રાહાઈભાઈ ઊભા છે, એના નંબર તમારામાં નાખ્યા છે, તમારી ગાડી સાજિંદા મિત્રોની ગાડીને આવી ગઈ છે. મેં પણ કાકા વાત સાચી, પણ હંમેશા હું શું કરું, હરિદ્વારનો પ્રોગ્રામ હોય ને એટલે પ્રોગ્રામ એક હોય પણ 3 દીનું આપણે બુકિંગ કરાવી લઈએ. શું કામ? 3 દી હરાય ફરાય ને, પરબારા નંદ ભૈયા થાય ને એમ. બાપુ મારી જિંદગીમાં ઘરને રૂપિયા ગંગામાં હજી સુધી હું નથી નાયો. હમણાં આ વખતે હરિદ્વાર ગયો ને મેં ગંગામાં ડૂબકી મારી તો અંદરથી અવાજ આવ્યો મને કે આ વખતે ટિકિટ કોણે લીધી. હું એને પૂન નાખવાની ખબર પડે ને. એટલે મેં કીધું 3 દી રોકાવાનું છે. એ લોકોને 10,000 માણસોને લઈને ગયેલા. નાના જેવો તેવો પ્રવાસ નહીં સાહેબ. અને ત્યાં અમારો પ્રોગ્રામ, એટલે મેં કીધું ન્યાય પાછું વળા સેલ્ફી નહીં શરૂ થશે, 2 દી આનંદ કરવો. મને કે માય ભાઈ તમારો ઉતારો દૂર રાખ્યો છે 2 દિવસ, કારણ કે 2 દી પછી પ્રોગ્રામ હતો. મને કે 2 દી તમારે હારે ગાડીઓ જ રહેશે અને એક ગાઈડ્સ પણ હારે જ છે અહીંનો જાણીતો, તમારે જ્યાં હરવા ફરવા જવું અહીંયા જાજો, આનંદ કરજો, રિસોર્ટમાં ઉતારો રાખ્યો છે. ઓકે કાકા. ટૂંકમાં અમે પોગી ગયા.